નગરપાલિકા મુકદ્દમ હું કિશોરભાઈ વાઘેલા. અમારી નમ્ર અરજ કે અમે 28 તારીખથી સફાઈ કામદારો બધાએ કામ હડતાલ ઉપર ઉતરેલ છે, કારણ કે અમારા પગાર ટાઈમસર કરતા નથી. 2-3 મહિને પગાર કરે છે અને 10 મહિનાથી એક ધારો એક પગાર જમે રાખીને એક પગાર આપે છે. તો અમારી માગણી એ છે કે અમારો તાત્કાલિક દર મહિને પગાર થઈ જાય અને અમારા કાયમી માણસો જે છે એમના ઘણા પ્રશ્નો પડ્યા છે. રોજમદાર માણસોને જે જીઆર પ્રમાણે પગાર આપતા નથી એ પણ પ્રશ્ન પડ્યો છે અને અમારા વારસાગત જે નોકરી લેતા અથવા તો ગ્રેજ્યુટી આપતા એ પણ બંધ કરી નાખેલ છે. તો આ અમારી તમામ શરતો છે. તમને કેટલા ટાઈમથી પગાર આપવામાં આવ્યો નથી અને હવે તમે કેટલા દિવસથી આ હડતાલ ઉપર ઉતરેલા છો? અમે 28 તારીખથી હડતાલ ઉપર ઉતરેલા છીએ. આજે બીજો દિવસ થયો અને અમને 2-3 મહિને પગાર આપે છે. અને પાલિકા દ્વારા અત્યારે તમને કોઈ આમ વાતચીત કરવા માટે બોલાયા કે અમને કોઈ મૌખિક રજૂઆત કરવા બોલાવેલ નથી. 2 દિવસ થયા, હજુ સુધી કોઈ વાર્તાલાપ થયેલ નથી. તો હવે તમારા આગળનું શું આંદોલનનો કાર્યક્રમ છે? અમારા પ્રતિનિધિ કાલે અમારા યુનિયનના પ્રમુખ કાલે આવ્યા હતા આપણે હારીજ નગરપાલિકાની અંદર, પણ કોઈ હાજર નહોતું એટલે એ આવીને જતા રહ્યા. એટલે હવે અમે 2 દિવસ છે એટલે કાલે અમે ગાંધીનગર જવાની અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું એવી ચીમકી આલી અને ગાંધીનગર કાલે જવાના છીએ.